નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું દેશની રાજધાની દિલ્હી સંસદના ચોમાસુ સત્રનો મંગળવારે બીજો દિવસ અને પહેલા દિવસની જેમ આજે પણ બંને ગૃહમાં હોબાળાની શક્યતાઓ છે। સત્રના પહેલા દિવસે વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ચાલી શકી ન હતી અને લોકસભાના 6 અને રાજ્યસભાને 5 વખત સ્થગિત કરવી પડી। વિપક્ષી સાંસદો નીટ પેપર લીક અને રામ મંદિરમાં દાન ચોરી પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા। કેટલાક સાંસદો પોસ્ટર બેનરો લઈને ગૃહમાં આવ્યા। લોકસભામાં કાયદા મંત્રી અર્જુન મેઘવાલે એક વટહુકમથી સ્થાન લેવા માટે એક બિલ રજૂ કર્યું, જેના હેઠળ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવી હતી। જ્યારે રાજ્યસભામાં વિરોધ પ્રદર્શનને કારણે વંદે માતરમનું અપમાન કરવાને દંડનીય અપરાધ બનાવતું બિલ રજૂ ન કરી શકાયું। તો વાત આગળ